વેલકમ વિદ્યાર્થી મિત્રો. બાર સાયન્સ પ્રેક્ટિકલની આપણી સિરીઝ જે ચાલી રહી છે એમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી વગેરેની પરખનો વિડીયો, એના બાદ અનુમાપનનો વિડીયો મૂકી ચૂક્યા છીએ આપણે. ના જોયા હોય તો જોઈ લેજો. અને હવે કાર્બનિક ક્રિયાશીલ સમૂહની કસોટીઓ માટેનો વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ. બરાબર. હવે આની ખાસિયત શું છે? તો તમારી રેગ્યુલર જે માર્ગદર્શિકા તમે જે યુઝ કરો છો એ માર્ગદર્શિકા સાથે આ પ્રયોગ હોય છે. તમારો 30 મિનિટનો સમય અને 6 માર્કનો પ્રેક્ટિકલ છે. બરાબર. ક્વેશ્ચન 3ની અંદર ઓરની અંદર કાં તો આ પૂછાશે કે કાર્બનિક ક્રિયાશીલ સમૂહની કસોટીવાળો, અથવા તો પછી એની ઓરમાં ખાદ્ય પદાર્થની કસોટીઓ, ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ, એનો પ્રયોગ તમને આવશે. બંને અથવામાં છે, ગમે તે એક તમારે પૂછાશે. એટલે એકનો આપણે વિડીયો બનાવ્યો છે અને બીજાનો હવે બનાવીએ છીએ. અને ખાસિયત વિડીયોની એ છે કે માર્ગદર્શિકાની અંદર બહુ લેન્ધી પ્રકારની કસોટીઓ અંદર આપેલી છે. કઈ રીતે કરવી આપણને સમજાય એવું નથી. તો એ કસોટીઓને આપણે શોર્ટ ફોર્મમાં અહીં આગળ તમારી આગળ રજૂઆત કરવાનો પ્રયત્ન કરેલો છે, જેથી કરી દરેક ક્રિયાશીલ સમૂહ જે તમે ભણ્યા છો એ બધા અહીં આગળ જે કસોટીમાં તમારે પૂછાવાના છે એ સરળતાથી તમે શોધી શકો અને તમારો સમયનો પણ બચાવ થાય, કેમ કે 30 મિનિટની અંદર આ પ્રયોગ પૂરો કરવાનો છે, સાથે સાથે લખવાનો છે. તો ટોટલ માહિતી આની અંદર આપણે તમને આપવાના છીએ. વિડીયો પૂરેપૂરો જોજો. ચલો આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ તમને જે કાર્બનિક પદાર્થ આપેલો છે એ સમૂહ, ફંક્શનલ ગ્રુપ કયું છે એ આપણે તપાસવાનું રહેશે. તો તમને જે ક્રિયાશીલ સમૂહવાળો પદાર્થ તમને આપેલો છે કાર્બનિક, એની સૌપ્રથમ તમારે બર્ન ટેસ્ટ કરી દેવાની, એટલે જેથી તમને ખબર પડે કે એલિફેટિક કે એરોમેટિક છે. એના કારણે તમારી ઘણી બધી ટેસ્ટ કરવાની બચી જાય છે. તો એરોમેટિક કે એલિફેટિક કઈ રીતે ચકાસવું? તો સૌપ્રથમ તમારું જે કોપર ફોઇલ હોય, કોપર ફોઇલ એટલે તાંબાનો ટુકડો આવશે એક પતરા જેવું, એને સૌપ્રથમ ગરમ કરવું ફ્લેમ ઉપર, બર્નર ઉપર. બર્નર ઉપર ગરમ કરશો ડાયરેક્ટ એટલે એની જ્યોત દેખાશે પહેલાં લીલી, એટલે એ જ્યોતના આધારે સમજવું નહીં. પહેલાં એ પતરાને ગરમ કરવાનું, પછી ત્યારબાદ તમને જે પદાર્થ આપ્યો છે સ્પેચ્યુલાની મદદથી અથવા તો ડાયરેક્ટલી એના ઉપર પતરા ઉપર પદાર્થ લઈ લેવાનો. બરાબર. એ રીતે પદાર્થ એના ઉપર લઈને પછી ફરીથી ગરમ કરવાનો. હવે જ્યારે એને સળગાવવાનો પ્રયત્ન કરશો તમે બર્નર ઉપર, એટલે જો કાળા ધુમાડા વડે સળગતો હોય, કાળા ધુમાડાવાળી જ્યોતિ સળગે તો સમજવાનું એને એરોમેટિક પદાર્થ કહેવાય, એટલે ચક્રીય પદાર્થ છે એવું અનુમાન લગાવી શકીએ આપણે. અથવા ધુમાડા વગર સળગતો હોય તો તમે સમજી શકો કે તમને જે કાર્બનિક પદાર્થ આપ્યો હશે એ એલિફેટિક પ્રકારનો હશે, રેગ્યુલર ચેનવાળો. બરાબર. સરળ શૃંખલાવાળો, ચક્રીય હશે નહીં. ઘણા બધાની અંદર આપણે ચક્રીયની પણ કસોટી કરવાની આવે છે, એટલા માટે આના અંદરથી તમને થોડો ખ્યાલ આવશે. બીજા નંબરે તમને જે પદાર્થ આપ્યો હોય એને ટેસ્ટ ટ્યુબમાં લઈ પાણીની અંદર થોડો ઓગાળવાનો પ્રયત્ન કરવાનો. જો ઓગળી જાય તો એ પાણીમાં દ્રાવ્ય છે તેમ કહી શકાય, જેથી આપણને આગળ સમજાઈ શકે કે કયો પદાર્થ આપણે હાજર છે. બરાબર. હવે એના સિવાય આ જે 7 કસોટીઓ જે બતાવી છે એમાં સાથે 7 સમૂહ તમને ક્લિયરિફિકેશન મળી જશે કે કયો સમૂહ તમારે હાજર છે. ટૂંક સમયમાં તમારો પ્રેક્ટિકલ પૂરો થઈ જશે અને તમારો સમયનો બચાવ થશે. એના દ્વારા તમે વ્યવસ્થિત લખાણ પણ લખી શકશો. બીજી અગત્યની ટીપ એ છે કે આ પ્રેક્ટિકલમાં જો તમારે બીજી ત્રીજી કસોટી અહીં આગળ પ્રૂવ થઈ જાય છે અને સમૂહ તમને મળી જાય છે, અને જો તમે માત્ર એટલી કસોટી લખો છો તો પૂરતા માર્ક મળશે નહીં. તમારે કમ્પલસરી 7 કસોટીઓ લખવાની રહેશે. આ 7 કસોટી અને જે સમૂહ પકડાય છે એની અંદર હાજર બતાવવાનું, અને જે સમૂહ નથી પકડાય એમાં ગેરહાજર. જો કે એક જ સમૂહ તમારે પકડાવવાનો હશે, એટલે ગમે તે એક સમૂહ હાજર તમારો પકડાયો તો એના સિવાય બધામાં ગેરહાજર બતાવી પછી નીચે લાસ્ટમાં પરિણામ લખવાનું રહેશે તમારે કે આપેલ કાર્બનિક પદાર્થની અંદર ખાલી જગ્યા સમૂહ હાજર. આટલું કર્યા બાદ તમારો પ્રેક્ટિકલ પૂર્ણ થાય અને 6 માર્ક મળવા પાત્ર રહેશે. બરાબર. ચલો આપણે શરૂ કરીએ. 7 કસોટી સ્ક્રીનશોટ પાડવાનો સમય તમને આપીશું. પહેલાં આપણે સમજી લઈએ. તો મુખ્ય તમારો ક્વેશ્ચન છે કાર્બનિક ક્રિયાશીલ સમૂહની કસોટીઓ. 6 માર્ક અને 30 મિનિટનો સમય રહેશે. બરાબર. પહેલી કસોટી અસંતૃપ્તતાની કસોટી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બાર સાયન્સ પૂરું કરી દીધું હોવા છતાં અસંતૃપ્ત પદાર્થો કયા, સંતૃપ્ત પદાર્થો કયા એવી ખબર હોતી નથી. તો મોટાભાગે તમે જે ભણો છો એમાં આલ્કેન એ સંતૃપ્ત પદાર્થોમાં આવશે, આલ્કીન, આલ્કાઇન વગેરે અસંતૃપ્ત પદાર્થોમાં આવશે. એટલે તમને અહીંયા આગળ અસંતૃપ્તતાની કસોટી આપેલી છે. પદાર્થ અસંતૃપ્ત છે કે નહીં એ ચકાસવાનો તમારે, મતલબ કે આલ્કીન અથવા આલ્કાઇનમાંથી આપેલો છે કે નહીં. બરાબર. તો અજ્ઞાત દ્રાવણનો મતલબ તમને જે કાર્બનિક દ્રાવણ આપેલું હશે અથવા કાર્બનિક પદાર્થ જે આપેલો હશે
આપેલો હોય તો દ્રાવણ સ્વરૂપે ઓકે જ છે, ના આપ્યો હોય તો એનું દ્રાવણ બનાવવાનું રહેશે તમારે જલીય દ્રાવણ, બરાબર. તો અજ્ઞાત દ્રાવણ જે તમારું બનાવ્યું છે તમે, જલીય દ્રાવણ બધામાં નહીં બને, બરાબર, કેમ કે પોતે અધ્રુવીય પદાર્થો છે મોટાભાગના. એટલે અધ્રુવીય પદાર્થોમાં ઓગળે, ધ્રુવીય પદાર્થોમાં ઓગળે. ધ્રુવીય અને અધ્રુવીય વચ્ચે સોલ્યુશન બનશે નહીં, એટલે ધ્યાન આપવું. તો અજ્ઞાત દ્રાવણ વત્તા બેયર પ્રક્રિયક જો તાજો ત્યાં આગળ મળી જાય તો ઠીક છે, ના મળે તો આપણે આવી રીતે બનાવવાનું. 1-2 ટીમ્પા KMnO4 ના લેવાના એક ટેસ્ટ ટ્યુબમાં, અને અડધી ટેસ્ટ ટ્યુબ Na2CO3 એનું સોલ્યુશન બનાવીને પછી આની અંદર અજ્ઞાત દ્રાવણમાં થોડું ઉમેરવાનું. જ્યારે તમે ઉમેરશો એટલે જાંબલી રંગ જે હશે એનો એ દૂર થઈ જાય. જો જાંબલી રંગ દૂર થઈ જાય તો સમજી લેવાનું કે આપેલ પદાર્થ અસંતૃપ્ત પદાર્થ આપેલ છે એવું કહી શકાય, બરાબર. બીજી કસોટી, જો આમાં તમને કંઈ ના મળે, મોટા ભાગનાને આપતા જ નથી, બરાબર, એટલે આ કસોટી જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. બીજા નંબરમાં COOH સમૂહ એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. હવે કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે એટલે એસિડિક સમૂહ છે. એસિડિક સમૂહની આગળ પણ આપણે ઘણી ચર્ચા કરી છે વિડીયોમાં. અજ્ઞાત દ્રાવણમાં તમને સાથે જો આ બેઝ ખાવાનો સોડા NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, એનું દ્રાવણ જ્યારે પણ તમે નાખો છો એટલે સપોઝ આ ટેસ્ટ ટ્યુબ છે, આ ટેસ્ટ ટ્યુબમાં આપણે પહેલાં શું લીધું છે? કાર્બોક્સિલિક એસિડવાળો પદાર્થ. તમને પહેલાં ખ્યાલ નથી બાળકો, તમારા માટે તો એ પદાર્થ અજ્ઞાત છે, જાણતા નથી તમે, બરાબર. એટલે અજ્ઞાત પદાર્થ થોડો લઈએ છીએ આટલો, એની અંદર પછી આપણે જ્યારે સોડિયમ બાયકાર્બોનેટ નાખીએ છીએ ત્યારે અવલોકન તમારું અહીં આગળ સતત હોવું જોઈએ, કેમ કે વધારે નાખશો તો ઉભરા આવ્યા પછી તરત અંદર જતા રહેશે, ડિઝોલ્વ થઈ જશે, એટલે તમને કસોટી ફેલ જશે. તો જે તમે અજ્ઞાત પદાર્થ લીધો છે એની અંદર NaHCO3 જ્યારે નાખો તો તરત ઓબ્ઝર્વેશન કરી લેવાનું, થોડા ઉભરા દેખાશે, અને ઉભરા દેખાય તો સમજી લેવું એ CO2 ના ઉભરા છે, અને ક્રિયાશીલ સમૂહ તમારો હાજર દર્શાવે છે, કાર્બોક્સિલિક એસિડ COOH સમૂહ હાજર કહેવાય, બરાબર. આ રીતે આગળ વધીએ આપણે ત્રીજી ટેસ્ટ આલ્કોહોલિક સમૂહ માટે. હવે આલ્કોહોલિકમાં એ પાછા એરોમેટિક ને એલિફેટિક બંને આપેલા છે, બરાબર. તો પહેલાં એલિફેટિક આલ્કોહોલની વાત છે અહીંયા આગળ, ત્યારબાદ એરોમેટિક આલ્કોહોલ, બરાબર. તો એલિફેટિક આલ્કોહોલની વાત કરીએ આપણે, નોર્મલ આલ્કોહોલ સમૂહ, તો એની કસોટી માટે અજ્ઞાત દ્રાવણ વત્તા સિરિક એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ત્યાં આગળ અવેલેબલ હશે લેબમાં. તો સિરિક એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ એની અંગાતે સંકીર્ણ બનાવવાનું બાળકો. તો સંકીર્ણ બનાવે, એ સંકીર્ણનો રંગ કેવો હોય છે? લાલ રંગ હોય છે, અને લાલ રંગનું સંકીર્ણ તમને આપે છે એનો મતલબ કે આપેલ પદાર્થની અંદર OH સમૂહ હાજર, આલ્કોહોલિક સમૂહ હાજર છે એવું કહી શકાય. ત્યારબાદ જો એરોમેટિક આલ્કોહોલ આ બધામાં ન આવે તો પછી આપણે આગળ વધવાનું રહેશે, બરાબર. સમૂહ મળી જાય છે તો ત્યાં આગળ પછી આ બધી કરવાની જરૂર નથી. જ્યારે માનો કે આ સમૂહ તમારે લાલ રંગ આવી ગયો, તમે સરને બતાવવા ગયા, સરે કન્ફર્મ કરી દો ઓકે આલ્કોહોલિક સમૂહ હાજર, તો ત્યારબાદ તમારી હોશિયારી વાપરો અને OH સમૂહ હાજર, બાકી બધામાં ગેરહાજર, અને પરિણામમાં આપેલ કાર્બનિક પદાર્થમાં OH સમૂહ હાજર, આટલું લખી જમા કરાવી દેવાનું. રીડિંગ એમનું તમારું બતાવીને ટેસ્ટ ટ્યુબમાં ટેસ્ટ, ત્યાં આગળ 6 માર્ક પૂરેપૂરા તમને મળવા પાત્ર રહેશે. એરોમેટિક આલ્કોહોલ એટલે ફિનોલિક સમૂહની અંદર વાત કરીએ તો બે કસોટી આપણે અહીં આગળ લખેલી છે. અજ્ઞાત દ્રાવણ વત્તા NaOH દ્રાવણ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ તમે નાખશો, આ એ બેઝ છે, બરાબર. તો અજ્ઞાત દ્રાવણ તમારો સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય, ઓગળી જશે, બરાબર. આલ્કોહોલ અંદર દ્રાવ્ય થઈ જતો હોય તો એરોમેટિક આલ્કોહોલ એટલે ફિનોલિક સમૂહ તમારો હાજર છે એવું કહી શકાય. બીજા નંબરે અજ્ઞાત દ્રાવણમાં થોડું ટીમ્પે તટસ્થ FeCl3, આને ફેરિક ક્લોરાઇડની કસોટી કહેવાય. એ દ્રાવણ તમે જ્યારે ઉમેરો છો, તાજું ત્યાં આગળ અવેલેબલ હશે, ત્યારે આ બધા રંગ યાદ રાખવાની જરૂર નથી. ઇન શોર્ટ જે કલર હોય એમાંથી કલર બદલાય. તમારી ટેસ્ટ ટ્યુબમાં જે કલર હતો એના કરતાં ચેન્જ આવે કલરમાં, સમજી લેવાનું કે ફિનોલિક સમૂહ હાજર છે, બરાબર. એટલે અહીંયા આગળ દર્શાવેલું છે. અવલોકન આ લખવાનું કઈ રીતે? તો તમે રેગ્યુલરલી જે પેલા 3 પુસ્તક પાડો છો, 3 ભાગ, 1, 2 અને 3 ભાગ, એ રીતે તમે લખી શકો. પહેલામાં આવશે બધી કસોટીઓ, બીજામાં અવલોકન, અને ત્રીજામાં અનુમાન શું હાજર હોઈ શકે, બરાબર. જર્નલમાં તમે લખેલું છે પ્રેક્ટિકલ. પ્રશ્ન થાય કે સાહેબ આ બધું યાદ રાખવાનું, યાદ નહીં રાખવાનું. આ તમારી માર્ગદર્શિકા સાથે હશે તમારા, અને માર્ગદર્શિકાની અંદર આ બધી જ કસોટી આપેલી છે. હું કે કોઈ પણ શિક્ષક, અમે માર્ગદર્શિકાના આધારે તમને આ બધું જણાવીએ છીએ. તમે તમારી માર્ગદર્શિકાની અંદર, બરાબર, કોઈ શિક્ષક કે ના કે હું તમને કહું છું, આ બધી જ કસોટી અંદર અવેલેબલ છે માર્ગદર્શિકાની અંદર. તો જે કસોટી જ્યાં આપેલી છે ત્યાં આગળ આ કસોટી શોર્ટમાં લખી દેવી. આ કંઈ આપણે ગુનો નહીં કરતા, જસ્ટ એ કસોટી બહુ લેન્ધી પ્રમાણમાં આપેલી છે, મોટા પ્રમાણમાં, તો એના કરતાં બેટર છે આપણે શોર્ટમાં એ કસોટીના સમજીને લખી શકીએ. એટલે આ બધું કસોટી તમે લખી શકો તમારી માર્ગદર્શિકામાં. જ્યારે બી પરીક્ષામાં જવાનું થાય ત્યારે એમાંથી એપ્લાય કરી શકો. એ કસોટી અંદર પણ અવેલેબલ છે થોડી લેન્ધી સ્વરૂપમાં,
એને આપણે શોર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તમારું સોલ્યુશન જલ્દી તમને મળી રહે. ઓકે, નેક્સ્ટ હવે પાંચમો સમૂહ એમાઇન સમૂહ. એમાઇન સમૂહ માટે અજ્ઞાત દ્રાવણમાં 50% HCl, જો 50% હાજર ના હોય તો જસ્ટ HCl તમારો મંદ પડ્યો હોય અથવા તો સાંદ્ર ત્યાં આગળ હોય એ નાખી શકો તમે. અને જો ઓગળી જાય છે તમારું અજ્ઞાત દ્રાવણ, એમાં સંપૂર્ણ ઓગળી જશે, દ્રાવ્ય થઈ જશે, તો ત્યાં આગળ કહી શકાય કે એમાઇન સમૂહ હાજર. આની ઘણી બધી ટેસ્ટો છે અંદર માર્ગદર્શિકામાં પણ સારામાં સારી ટેસ્ટ આ જ છે. એના ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ છીએ. બાકી બધી ટેસ્ટ તમારો ટાઈમ વેસ્ટ કરશે. એના પછી કીટોનિક સમૂહ. કીટોન સમૂહ જો બાળકો તમે આ નથી દર્શાવતા તો કાર્બોનિલ સમૂહ એવું બોલવું પડે તમારે, કેમ કે આ બધા કાર્બોનિલ સમૂહ છે. આ કાર્બોનિલ સમૂહ છે, આ કાર્બોનિલ, આ આલ્ડીહાઇડ પણ કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહના અંદરથી બધા ક્રિએટ થયેલા છે. તો કીટોન સમૂહની વાત કરીએ તો પહેલી કસોટી અજ્ઞાત દ્રાવણમાં NaOH ઉમેરો, સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ ઉમેરો, લાલ કે પિંક કલર મળે તો કીટોન સમૂહ હાજર. આ બધી ટેસ્ટ મારે તમને કરીને બતાવવાની ઈચ્છા છે, આ બધા જ સમૂહની સાથે 7 કસોટીઓ. પણ સમયના અભાવે અત્યારે હાલ આપણે એવું કંઈ કરતા નથી. ટૂંક સમયની અંદર જો સમય મળશે તો આપણે લેબોરેટરીની અંદર વિડીયો બનાવીશું અને લેબોરેટરીમાં સાથે 7 કસોટીઓ હું તમને રૂબરૂમાં ટેસ્ટ ટ્યુબની અંદર કરીને બતાવીશ. અને આ તમામ જે પરિવર્તનો એ તમે જોઈ રહ્યા છો, લાલ કલર એક વોટ એવર, દ્રાવ્ય થવું, ઉભરાવા, જે આવું એ બધું અવલોકન તમને અહીં આગળ બતાવી શકાય. બરાબર, પણ અત્યારે હાલ વિડીયો તમને કીધા મુજબ પરીક્ષાના સમયમાં આપણે રેકોર્ડ કરી ચૂક્યા છીએ. હવે 15 તારીખ સુધી એક્ઝામ છે. બરાબર, તો ત્યાં સુધી જેટલા બાળકો સુધી આ માહિતી પહોંચે એવો આપણો પ્રયાસ મેક્સિમમ બાળકો સુધી પહોંચાડવાનો રહેશે. તમે પણ એકબીજાને શેર કરજો આ વિડીયો, જેથી ઘણા બધા મિત્રોને જેમને આ વાત ખ્યાલ નથી એમને ક્લિયરિફિકેશન મળે આ બાબતે. બાકી હજુ પણ બી પ્રેક્ટિકલ આપણે સરસ મજાના વિડીયો બનાવવાના છીએ, એટલે જેમ બને એમ વધારે શેર કરજો. નેક્સ્ટ હવે એ જ રીતે બીજી કસોટી અજ્ઞાત દ્રાવણમાં NaOH પ્લસ મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન ત્યાં લેબમાં અવેલેબલ હશે, શિક્ષક જોડે માગશો એટલે આપશે તમને. જો એની સાથે જાંબલી રંગ મળે તો કીટોન સમૂહ હાજર કહેવાશે. અને લાસ્ટમાં 7મી કસોટી, જો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. 7મી કસોટી આલ્ડીહાઇડ સમૂહ માટે. આલ્ડીહાઇડમાં 2 કસોટીઓ છે મિત્રો. આલ્ડીહાઇડમાં એરોમેટિક આલ્ડીહાઇડ અને એલિફેટિક આલ્ડીહાઇડ બંને. એમાં પહેલી કસોટી અજ્ઞાત દ્રાવણ, એમાં ટોલેન્સ પ્રક્રિયા એક તાજો બનાવેલો ત્યાં આગળ મળી જશે. ના મળે તો પરિશિષ્ટમાં બનાવવાની વિધિ આપેલી છે, બનાવી દેવાનો. બરાબર, હવે એને વોટર બાથમાં ગરમ કરવાનો. વોટર બાથ માટે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે વોટર બાથની રચના કઈ રીતે કરવી. એ પ્રમાણે રચનામાં વોટર બાથ આપી ત્યારબાદ તમે ના ખબર પડે તો એક પાત્ર અથવા બાસુ વાટકીમાં પાણી ગરમ કરીને એની અંદર એ ટેસ્ટ ટ્યુબ તમે ગરમ કરો તો પણ ચાલે. તો એ તમને રજત દર્પણ જોવા મળશે. રજત દર્પણ જોવા મળે, બરાબર, ચાંદી જેવું ચળકાટ ટેસ્ટ ટ્યુબ ઉપર, તો રજત દર્પણ કસોટીના આધારે એરોમેટિક આલ્ડીહાઇડ હાજર છે તેવું તમે કહી શકો. ટોલરન્સ અને ફેલિંગ કસોટી તમે રેગ્યુલરલી તમારા રેગ્યુલર કોર્સમાં પણ ભણેલા છો, દરેકને યાદ હશે. જો એમાં તમને કંઈ નહીં મળતું તો આ લાસ્ટ કસોટી તમારી અજ્ઞાત દ્રાવણમાં ફેલિંગ A+B. હવે આ તૈયાર હોય તો ઠીક છે, બાકી ટેસ્ટ ટ્યુબ લેવાની. ફિલિંગ A દ્રાવણ તરીકે આપણે શું લઈએ છીએ? કોપર સલ્ફેટ. એટલે અડધી ટેસ્ટ ટ્યુબ કોપર સલ્ફેટ નાખવાનું અને બીજી અડધી ટેસ્ટ ટ્યુબ કોપર સલ્ફેટ નાખ્યા પછી બીજી અડધી ટેસ્ટ ટ્યુબ એમાં શું નાખવાનું? રોસેલ ક્ષાર, સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. અને આ બંનેનું જે મિશ્રણ તમારું તૈયાર થયું એ ફિલિંગ દ્રાવણ તમારું રેડી કહેવાય. એને અજ્ઞાત દ્રાવણની અંદર આપણે નાખવાનું રહેશે. અને જો જે પણ કલર આવ્યો હોય એ બદલાય અથવા લાલાશ પડતો ગથ્થાઈ રંગ જોવા મળે તો કહી શકાય કે એલિફેટિક આલ્ડીહાઇડ પદાર્થ હાજર છે. આ રીતે તમે 7 કસોટીઓ પરફોર્મ કરી શકો છો અને 7માંથી તમારી ક્રિયાશીલ સમૂહની ઓળખ તમે કરી શકો છો. ટૂંકામાં ટૂંકી કસોટી જે અવેલેબલ છે અંદર માર્ગદર્શિકામાં એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન મેં કરેલો છે. એટલે બની શકે એટલા મિત્રો સાથે આ શેર કરજો, જેથી એમને પણ પરીક્ષા સારી જાય. દરેકને બેસ્ટ ઓફ લક, ગોડ બ્લેસ યુ. આવા નવા વિડીયો જોતા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો, લાઇક પણ કરજો અને બીજા મિત્રો સાથે શેર પણ કરજો. હજુ પણ નવા આપણે વિડીયો લઈને આવવાના છીએ, તો કનેક્ટેડ રહેજો. નથી પણ એના અંદરથી